બોટાદ જિલ્લામાં ગધેડા પોલીસ સ્ટેશને સજા વોરંટના કેસમાં મહત્વની સફળતા મળી છે। ભરણ પોષણના કેસમાં કોર્ટ દ્વારા 180 દિવસની સજા ફટકારવામાં આવ્યા બાદ ફરાર થયેલા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર ગધેડા તાલુકાના પડવદર ગામના રહેવાસી વિજય ધનજી ચાવડા વિરુદ્ધ ભરણ પોષણનો કેસ ચાલી રહ્યો હતો। આ કેસમાં ભુજ કચ્છ ફેમિલી કોર્ટે તેને 180 દિવસની સજા સંભળાવી હતી। કોર્ટના આદેશ બાદ આરોપી પોતાની ધરપકડથી બચવા માટે ફરાર થઈ ગયો હતો। દરમિયાન ગધેડા પોલીસ સ્ટેશનના પીઆઈ કેએન ચોપરાએ આરોપીને ચોક્કસ બાતમી મળી હતી ને બાતમીના આધારે પીઆઈ કેએન ચોપરા, પીએસઆઈ જેઆર હિરમા, અશોક બાવળિયા, મહેન્દ્ર ખાચર અને સુનિલ સોઢાતર સહિતની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડ્યો હતો। પોલીસે આરોપીને કોર્ટના હુકમ અનુસાર આગળની કાર્યવાહી બાદ પાલારા ખાસ જેલ ભુજ કચ્છ ખાતે સજા ભોગવવા મોકલી આપ્યો છે। લાલજી મેં દ્રષ્ટિકોણ ન્યૂઝ બોટાદ।